હજીરામાં આવેલા એલ&ટી યાર્ડમાંથી કરોડો રૂપિયાની ચોરી કરી ભાગે છૂટેલા મુખ્ય સૂત્રધાર અને તેની પાસેથી ચોરીનો માલ ખરીદનારાઓને હજીરા પોલીસે ઝડપી પાડ્યા છે. તો આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કાવડિયાનું વેશ ધારણ કર્યો હતો. સુરતના હજીરા એલ&ટી યાર્ડમાંથી 5.87 કરોડ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે કાવડ યાત્રીઓ બની યુપીથી એક અને ઉત્તરાખંડથી બીજા આરોપીની ધરપકડ કરી છે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં 5 દિવસ રોકાયા બાદ આ ચોરીકાંડમાં સામેલ બંને મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. વાત એમ છે કે સુરતના હજીરા ખાતે આવેલા એલ&ટી કંપનીમાંથી 5.87 કરોડ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી. જે મુદ્દામાલ ગોડાઉનમાં મૂકવા માટે ગોડાઉન ભાડે રાખનારને હજીરા પોલીસે ઝડપી પાડ્યા બાદ ચોરીના મુખ્ય સૂત્રધાર એવા વિવેક શર્માને ઉત્તરાખંડના ઋષિકેશ ખાતેથી અને તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ ખરીદનાર રિયાઝ ખાનને યુપીના હરદોઈ ખાતેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે કાવડિયાનું વેશ ધારણ કર્યો હતો. ગત તારીખ 27/7/2024ના રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં એલ&ટી કંપનીમાંથી સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી થયા હતા. કુલ્લે રકમ 5,87,20,000 જેની કિંમત હતી. આ ગુનામાં હજીરા પોલીસ સ્ટેશનના પોલીસની અમોએ 2 ટીમો બનાવી નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે મોકલી હતી, જેમાં મોહમ્મદ રિયાઝ કે જે માલ ખરીદનાર છે તે જેને જિલ્લા હરદોઈ ઉત્તર પ્રદેશ ખાતેથી હજીરા પોલીસની ટીમે કાવડિયાઓનો સ્વાંગ ધરીને તેના ગામે જઈને તેને પકડી પાડેલ છે. તેમજ વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને ઉત્તરાખંડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે. આરોપીઓના ગામોમાં તેમને કોઈ શંકા ન જાય અને તેમની બેઠક જ્યાં હતી ત્યાં પોલીસને કોઈ ઓળખી ન જાય તે માટે પોલીસે કાવડિયા બની આરોપીને ઝડપી પાડ્યા છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.